જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી. અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનું છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે. અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આ ઘટનાની અંદર ઘણા બધા વળાંક આવ્યા. હવે અંતે આ સમગ્ર ઘટનામાં જે બગદાણાના સેવક નવનીતભાઈ છે તે એસઆઈટીની સમક્ષ હાજર થયા છે અને તેમના દ્વારા જયરાજ આહિરને લઈને શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આ સમગ્ર ઘટના છે તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે. આપણે જોયું હતું કે એસઆઈટી દ્વારા પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલને સમન્સ આપવામાં આવ્યું હતું. એ બાદ તે લોકોનો જવાબ લેવામાં આવ્યો હતો અને હવે આ સમગ્ર ઘટનાની અંદર નવનીતભાઈ પણ એસઆઈટીની સમક્ષ હાજર થયા છે. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને તેમના દ્વારા જયરાજ આહિરને લઈને શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. અહીંયા લઈને આવ્યા છે, શું કહેશો? અહીંયા કાંક મારું નિવેદન લેવા માટે આવેલા છે. અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડી કામ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ. નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે. અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી. નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે. અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી. અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનું છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે. અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું. અચ્છા, અત્યારે તમે એસઆઈટી ની સાથે બગદાણા પોલીસ લાવી છે? હા, બગદાણા પોલીસ કે એસઆઈટી ની ટીમ લાવી છે? બગદાણા પોલીસ. અચ્છા, નવનીતભાઈ, હવે કેટલો વિશ્વાસ છે? 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને. રિટર્ન આવીને ઇન્ટરવ્યુ અહીંયા લઈને આવ્યા છે, શું કહેશો? અહીંયા કાંક મારું નિવેદન લેવા માટે આવેલા છે. અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડી કામ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ. નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે. અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી. નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે. અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી. અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનું છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે. અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું. અચ્છા, અત્યારે તમે એસઆઈટી ની સાથે બગદાણા પોલીસ લાવી છે? હા, બગદાણા પોલીસ કે એસઆઈટી ની ટીમ લાવી છે? બગદાણા પોલીસ. અચ્છા, નવનીતભાઈ, હવે કેટલો વિશ્વાસ છે? 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને. રિટર્ન આવીને ઇન્ટરવ્યુ. જે રીતે આ સમગ્ર ઘટનાની અંદર નવનીતભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ હુમલા પાછળ જયરાજ આહિર કે જે માયાભાઈ આહિરના પુત્ર છે એમનો જ હાથ છે. છેલ્લા ઘણા સમયથી નવનીતભાઈ દ્વારા એ જ કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિર દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે અને અત્યારે હાલ જ્યારે તેઓ એસઆઈટીની સમક્ષ હાજર થયા છે ત્યારે પણ તેમના દ્વારા એ જ નિવેદન આપવામાં આવ્યું છે કે આ સમગ્ર હુમલાની અંદર તેમને જે માર મારવામાં આવ્યો હતો એની પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે તેમનું જ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે. જોવાનું રહેશે કે હવે એસઆઈટી દ્વારા કઈ તપાસ કરવામાં આવે છે. નવનીતભાઈ દ્વારા જ્યારે એસઆઈટીની પૂછપરછ કરવામાં આવશે ત્યારે શું કહેવામાં આવે છે, કારણ કે જે રીતે અત્યારે હાલ કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાનો છે એ લોકો પણ અત્યારે હાલ એ જ સવાલ પૂછી રહ્યા છે કે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો પછી જયરાજ આહિરનું નામ નવનીતભાઈ આપી રહ્યા છે તો તેમની સામે પૂછપરછ કે પછી તેમને કેમ સમન્સ મોકલવામાં આવતું નથી. અને હવે જ્યારે એસઆઈટીની સમક્ષ નવનીતભાઈ પહોંચ્યા છે તેમના દ્વારા સીધા આક્ષેપો છે એ પણ મૂકવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે જયરાજ આહિર ઉપર તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે અને કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.